મારો ડોળો વોઇસનો ફરતો નથી, આમ ને આમ જ થાય. તો તમે લોકો વિચારો કે મારો જો આંખનો ડોળો આમ આમ થતો હોત તો કેટલાની માં ચોદાઈ જાય. આ તો બચાર આમ આમ થાય છે ને એમાં કેટલે ઘા ચડી જાય. હું કીધું અત્યારે થોડા દિવસ નવા કપલને આપણી મોજ કરવા દઈએ, કેમ કે હમણાં થોડીક બિઝી હું પણ છું. તો જ્યાં સુધી મારું એ કાર્ય ના પતે ત્યાં સુધી બીજું કાર્ય પકડાય નહીં. 10 દિવસ પછી પાક્કા પુરાવા સાથે સરસ મજાનું લાઈવ આપણે કરીશું. અત્યાર સુધી આ જીતમાં ચોદામણાએ ઘણા બધા બેન દીકરીઓના ફોટા બનાવ્યા, મૂક્યા. હે કેમ આજ તારી બાયડી ઉપર આવ્યું તો તને તકલીફ પડે છે? હે અને થેન્ક યુ સો મચ કે તે મારી પાસે ક્લિયર કર્યું કે તને આ ફોટા કોને મોકલ્યા હતા. તો હવે જે મારે કલાવ કરવાનું છે એ પ્રોસેસ હું કરી દઈશ, પછી એ વિડીયોને હું પોસ્ટ કરીશ. પણ પહેલા પેન્ટ લાવીશ. હવે આપણે બધા આવે એવું સમજ્યા, કોઈ ભોસડીને બાજવાની તાકાત નથી. હું જીજુ મારા ફોટા બના ઉભા રહો, ડુ નોટ ડિસ્ટર્બમાં નાખી દઉં. કોઈ ડિસ્ટર્બ ન કરો ભાઈ, માં ચોદામણો. કેટલા આ બા ચોદામણીના પૈસા ખાઈ ગયો તો આ લંડ ફકીર. હે નહીં હાલતું? હાલે ને તો બરાબર એની માને. હવે હું કહું, જ્યારે તમે કોકની બેન દીકરીના ફોટા બનાવીને મૂકતા હોય ને ત્યારે બધાને તકલીફ પડતી હોય. શું તકલીફ? અને આ વિડીયો હું સંભળાવીશ નહીં, હું પછી મૂકીશ કે આમાં ફોટો ને વિડીયોઝ છે જેમાં એવું બતાવવામાં આવ્યું છે કે કીર્તિ પટેલ છે, બરાબર? અને તને જેને પણ સેન્ડ કર્યા હતા ને એના ઉપર હવે અમારે કલમ જ ઝાંકવાની છે, પેન જ ઝાંકવાની છે. હો નકર તારી બાયડી ના ફોટા બનશે. જો તું કોકની બેન દીકરીઓના ફોટા, તે તો એમ કહી દીધું ને કે મને આ વ્યક્તિએ મોકલ્યા હતા, તે મને સબૂત આપ્યું અને હકીકત છે, તને મોકલ્યા હતા તે કીધું. તો હવે આપણે લાઈવ કરીને નહીં, અને મને તો કોઈના વિડીયો મૂકીને બીવડાવવાની કોશિશ ના કરતા હો. મને લંડભાઈ ફેર ન પડે. તો કાલે સુઈ ગઈ હતી, નહીતર કાલે જ મજા આવી. હા કેમ જીત? જ્યારે તું કોકની મા બેન ને અડી જાય ત્યારે કાંઈ વાંધો નહીં. કેમ તારી બાયડી ઉપર આવ્યું ત્યારે ફેર પડ્યો ને તને? હે હવે ગુજરાતમાં જે નડે ને એની બાયડીને ઉપાડ લેજો, ભોસડી નાની બધાય ઉપાડી લેજો. અને તારી રંડીના પ્રૂફ ને પુરાવા હું તને આપીશ. હો જીત ડેક્સ્ટર, તાર જોઈશે ને સુરતમાંથી તને હું આપીશ.
ખાલી 10 દિવસ રાહ જોઈ લે. 10 દિવસ 10 દિવસ રાહ જો, તને પ્રૂફ શીખે તને આપીશ કે તારી રંડીને કેટલા હતા અને કેટલા ઘાલી ગયા છે. હા, ભોસડીના કેટલી છોકરીઓને વિડીયો કોલમાં નાગી કરે. કેમ ભાઈ, ઓલી બેડરૂમ વાળી સ્ટોરી મૂકી એમાં તારી ગાઈન ફાટી ગઈ, એમાં તે વિડીયો તો ભાઈ સ્ટોરી જ ન મૂકાય. તમે કોકના લાઈવ ન કરવાના હોય તો સ્ટોરી જ ન મૂકાય. હે ગાઈન ફટવાડી દીધી ગાઈન. અને તારી રંડીને કહેજે મને બ્લોક જ રાખે, પણ એ બ્લોક માંથી ખોલવી પડશે. ક્યાં મોડલિંગ કરતી હતી ને ક્યાં ગળતી હતી ને બધું આવશે. હા, હવે જીતભાઈને સમજાણું કે કોકની બેન દીકરીઓને ગાળો ન દેવાય. ક્યારેક આપણી બાયડીને કોક ઉપાડી લે. શું? ક્યારેક આપણી બાયડીને કોક ઉપાડી લે. હવે ગુજરાતમાંથી હું બધાને કહું છું કે જેને જેને પૈસા ખાધા હોય, આ માદરચોદ લઈ ગયો હોય, ઈ કરો તમારે જયશ્રી સાંચેલાનું લાઈવ ને દો બનફાવી ગાળો અને એના બધા બોયફ્રેન્ડ ને હાજર કરો. ખબર પડે મારા ફોટા બનાવ્યા તા કોણે ને એનું સબૂત તો મને જોશે જોશે ને જોશે. આ તો કીર્તિ પટેલ છે. શું? આ કીર્તિ પટેલ છે. કદાચ શરીર ઉપર વસ્ત્ર નહીં હોય ને તો કાંઈ વાંધો નહીં, પણ હાથમાંથી શસ્ત્ર નહીં મૂકવો. નાગી પૂકી વાહે દોડીશ, પાગડીના ફોસ મારેલા વગર વસ્ત્રે દોડીશ. કીર્તિ પટેલ બધાનું સહન કરી શકે. તમે એના આવા ફોટા બનાવ્યા, હે એના લાઈવ કરો છો. હું તમને એમ કહેતી બોબલા બોબલા હરખા જોઈન્ટ કરો, બોબલા નોખા પડે છે, તમારા એડિટરના પૈસા પડી ગયા. હે મારી જગ્યાએ કોઈ બીજી છોકરી હોય ને તો સુસાઇડ કરી લે. સમય બધાનો આવે હો, જીત ભોસડીના સમય બધાનો આવે. હવે તારે મને સાબિત કરીને દેવાનું છે તેને ફોટા મોકલાતા કોણે. બરાબર ને? તારે મને સબૂતી આપવાની છે કે તે મારા ફોટા બનાવ્યા હતા, કોઈએ મોકલાતા, શું છે શું નહીં એ તમારે કહેવાનું છે આખા ગુજરાતને. હો, અને પછી છે ને કદાચ ઓરિજિનલ બનાવવાનો થાય તો મારો બોબલાનો ફોટો હારો આપીશ. હારા બનાવજો. કોક બેન દીકરીઓને નીચે જોવા માટે ફોટા ન બનાવતા. ગાંડમાં તાક હોય તો જીભથી લડી લેજો. ફોટા બનાવવાની જરૂર ન પડે હો. અને આ ભોસડીનો લંડનમાં બેઠો બેઠો ગુજરાતમાંથી એને ફોટા બનાવવાના પૈસા આપે. શું પૈસા? અને લંડનથી ભાઈ લાઈવ કરે, એક લાઈવ પનોળી કરે. અરે કીર્તિ પણ લંડભાઈ ફેર ન પડ્યો. શું પડ્યો? લંડભાઈ ફેર મન ન પડે. કેમ કે જેને ફોટો બનાવ્યો હોય એને પૈસા પડી ગયા. કેમ કે રીતસરનું દેખાય છે. ગોળું અલગ, બોબલા અલગ, બધે અલગ. સમજો, ઓરિજિનલ ફોટો આવે ને તોય તમારો બાપુ ઝૂકવું એમ નથી. હું ઓરિજિનલ ફોટો આવ્યો હોય તોય ન ઝૂકું. કીધું ને કે શરીર ઉપર વસ્ત્ર નહીં રહેવા દો ને તોય શસ્ત્ર નહીં મેલું. એટલા સમજી જજો. યુદ્ધ એ જ કલ્યાણ. કોઈ બેન દીકરીઓના નાગા ફોટા બનાવવા, સોશિયલ મીડિયા ઉપર તમારે એને ટોર્ચર કરવી, એ તો હું શું તમને બધાને સહન કરું છું. તમે જ્યારે કીર્તિ પટેલના ફોટા બનાવ્યા ને, હવે તારી બાયડીના ફોટા બને ને ઈ તું જોજે. કાં તો તારે પ્રૂફ ને પુરાવો આપવો પડશે કે મારા ફોટા તને મોકલાતા કોણે અને બનાવ્યાતા કોણે. હવે મને સબૂત આખા ગુજરાત સામે જોશે. હા જીત, તારે
તારી બાયડીના કોક ફોટા નાગા બનાવશે તે તો ઉઈકતા ને. આ જયશ્રી સાંચેલાના ફોટા પોર્નસ્ટારની વેબસાઇટ ઉપર જીત્યા ચડાવ્યા હતા કે આ 200 રૂપિયામાં આ માલ મળશે એમ. આ જયશ્રી સાંચેલા મારા ઘરમાં ઘરી ગઈ હતી. મને બચાવો કીર્તિબેન, મને બચાવો, મને બચાવો કીર્તિબેન. જીત્યા મારા 30,000 રૂપિયા લઈ ગયો છે. એને કહો મેં મોડલિંગ કરીને એક રૂપિયો ભેગો કરીને મારું ઘર ચલાવું છું. કીર્તિબેન એને કયો મને પૈસા આપી દે. કેમ ભોસડીની ભૂલી ગઈ? પણ એ નો ભૂલતી કે ઈ તારા ભાઈડાએ કીર્તિ પટેલના નાગા ફોટા બનાવ્યા હતા. શું બનાવ્યું તું? નાગા ફોટા. શું બનાવ્યું તું? સમજો લંડ મારીની તારા જીત્યાની ગેણમાં તાકાત હોય ને તો એને કે લંડન થી લોડો લાંબો કરે. શું કરે? લંડન થી લોડો લાંબો. ગુજરાતમાં પગ મૂકવાની તાકાત છે નહીં ભોસડીનામાં. હા, હવે બીજો કેસ હું કરીશ ગુજરાતમાંથી કે આને મારા આવા ફોટા બનાવ્યા હતા, આવા વિડીયો મૂકતો હતો અને લાઈવ કરીને હરિસમેન્ટ કરતો હતો મને. હા, હવે તારી બાયડી ઉપર આવશે તો તને કેમ સહન થશે? હે, તે તો તારી બાયડીના નાગા ફોટા બનાવ્યા હતા જયશ્રી સાંચેલાના. હે, નાના બોબલા એવું બધું લગાવ્યું હતું. નાના બોબલા વાળી મારી પાસે. હો, તું બોલતો તો ને જયશ્રી સાંચેલાનો ફોટો કાલથી હું મૂકીશ. તું જે ગાળો દેતો તો તારી રંડીને, હા, તારી રાંડને તું ગાળો દેતો તો ને હું મૂકીશ. હવે જીત્યો કોઈ પણને નડે ને એટલે કોને તમારે ગાળ દેવાની? જયશ્રી સાંચેલાને ગાળ દેવાની. આ એની દુખતી નસ છે. શું છે? દુખતી નસ. હા, જ્યારે તું અમને ગાળો દેતો હતો ને અમારા પરિવારે સહન કર્યો તો લોડા તને ભૂયલા નહોતા. આ તો પછી ખબર પડી કે ભોસડીના તારે મારે કોઈ મેટર નથી. તને કોક મેટરના પૈસા આપે, તને કોક ફોટા બનાવડાવે તો તું અમારા લાઈવ કરીશ એમ, અમને નાગા સાબિત કરીશ. અરે તારી માસીને લંડ ગાલેમાં ચોદામણા. હે લોડા, જિંદગીમાં કોઈ પેદા નથી હો. અને કદાચ નાગો ફોટો આવ્યો હોય ને તો મારી ગાઈડમાં તાકાત છે કહેવાની હા મારો છે હો, ઓરિજિનલ ચકાચક, હા આપણું બોબલું છે એમ, એવી કહેવાની તાકાત હું ધરાવું છું. પણ નકલી બોબલાને કે નકલી ફોટાને માનવા વાળી આ કીર્તિ નથી. મારી જગ્યાએ કોઈ બીજી છોકરી હોય ને મરી જાય ભલ્લામણા. આ વાંચો દામડા આવી હેરાન કરેલી છે. હા, ફોટા બનાવીને તમને એમ કે લંડન માંથી વાયરલ કરશો, કરાવડાવશું તો ઇન્ડિયામાંથી કેસ નહીં થાય એમ, બધુંય થાય હો. અને FSL થશે ને બધું થશે. હવે હું પેન હાંકતા શીખીશું. પેલા ખાલી જીબડી દાખતી હતી. હા, આ જયશ્રી સાંચેલા પાણી લાવો. ઉભા જયશ્રી સાંચેલા નામના સેડા જય અંબે જય મહાકાલ. ઉભા રહો વડે. હવે હું તમને એક રેકોર્ડિંગ મૂકીશ કે આ લોડો કેટલો કગરતો હતો મારી પાસે. અને માતાજી કરે આપણે હારું છે ભાઈ, પ્રૂફ પુરાવા લેવાનું ચાલુ કર્યું છે એટલે ક્યાંય ખોટું પડવાનું જ નથી. કોઈ બોલે ને કે લે લોડા સાંભળ, લે લોડા સાંભળ, લે
સાંભળ, હા એ જ થવાનું હો ભાઈ. હા કાયદેસર આપના બોલે ગનીભાઈના ઘોડા હમો. હા સાચું કહું છો, ગનીભાઈના ઘોડા ના હમ. હા હવે સાંભળો, જ્યારે આ જયશ્રી જીત્યાથી સુસાઇડ કરવાની હતી. શું કરવાની હતી? કંટાળીને સુસાઇડ કરવાની હતી. અને મેં એને એમાંથી બહાર કાઢી છે. એના 30,000 રૂપિયા અપાવડાવ્યા. અને આ લંડનમાં બેઠો બેઠો લોડો ઘણા ખરાના મોબાઈલના પૈસાના નામે કમાઈ લઈ લીધા. હવે રંડી તારો ભાઈડા આખા ગામ આખાના નિહાકા લીધા છે. તમે તો સુખી ક્યારે થવાના જ નથી, અને હવે સુખી અમે નહીં થવા દેવી. બોલ બોલના નિહાકાના આતાડા બાયડા છે, ફોટા નાગા બનાવીને નહીં. હવે વારો તમારો આવ્યો. હવે વારો તમારો આવ્યો. આ તો કીર્તિ પટેલ હતી સહન કરે છે તમને બધાને. છું હું ખાલી સમયનો રાહ જોઉં છું. સમયની હવે જીત્યાને લાઈવમાં આવીને એવું કહેવાનું રહેશે કે તે મારા ફોટા બનાવ્યા હતા કે નતા બનાવ્યા, કે તને આ જવાબ આપશે તેદી મેટર ખતમ થશે. બાકી આ મેટર રોજ ચાલુ રહેશે. કેમ કે નાગા ફોટા તારી બાયડીના નથી બન્યા, અમારા બન્યા હતા. એ ઓરિજિનલ છે, નકલી છે, નથી, એ બધું જ. જીત ડાર્લિંગ તારે કેવું પડશે હો. હા કેમ ભોસડીના હે ઉતરી ગયો? ઇન્સ્ટાનો કિંગ બનવા હતો નહીં માં ચોદામણા? કરજે આ લંડનમાંથી મેં લંડભાઈ ફેર ન પડેલા. રોજ કરજે તમ તમારે. અમારે ગુજરાતમાં અમે અડી જાવ જેને અડવું હશે એને. હા તારી બાયડીને કેટલા ભાઈડા હતા ને અમારા સુરતમાં, ઈ પ્રૂફ શીખે આવશે. પ્રૂફ શીખે. માં ચોદામણી મારા ઘરમાં ઘરી ગઈ હતી, મને બચાવો ને. ઉભા રહો, એક વિડીયો બતાવું. ઉભા રહો, ચાલુ રાખો ભાઈ બંધો. હવે સાંભળો, આ વિડીયો સાંભળજો ભાઈ બંધો. સત્યમેવ જયતે. અને કહેવાય છે ને કે સાચું બોલવામાં શરમ કેવી? તો હા, આજથી 2 વર્ષ પહેલા હું જ્યારે બહુ જ તકલીફમાં હતી ત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા વ્યક્તિઓ પાસે મેં હેલ્પ માંગી હતી. પણ બહુ જ ઓછા વ્યક્તિઓ એવા હોય છે કે જે નિસ્વાર્થ ભાવે લોકોની હેલ્પ કરતા હોય છે. અને એમાંના જ એક છે આપણા કીર્તિબેન પટેલ. જ્યારે કોઈ મારી સાથે ઊભું રહેવા કે મારી હેલ્પ કરવા તૈયાર નહોતો ને, એ સમયે એને મારી હેલ્પ કરી હતી. તેના માટે દિલથી તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ કીર્તિબેન પટેલ. જ્યારે કોઈ મારી બાજુમાં નહોતું ને ત્યારે તમે હતા. અને એવા બહુ જ ઓછા લોકો હોય છે. તો તમે નિસ્વાર્થ ભાવે મારી હેલ્પ કરી હતી, એના માટે તમને દિલથી થેન્ક યુ. કોઈ મારી સાથે ઊભું રહેવા કે મારી હેલ્પ કરવા તૈયાર નહોતો ને, એ સમયે એને મારી હેલ્પ કરી હતી. આ લંડ ફકીર ભોસડીની કે તારા મોઢામાંથી શબ્દ છૂટ નથી થતો. સત્યમેવ જયતે. અરે સત્યમેવ જયતે ખબર છે શબ્દનો મિનિંગ શું? તું તારા મા બાપાએ સાચું બોલી શું? તારા મા બાપાએ સાચું બોલી શું? અમે તો જે સી દેખાઈ દાવી છી. અમારે કોઈથી કોઈ ખોટું મારા મા બાપાએ નથી બોલવું પડતું. તું તારા બાપને ને તારી માને છેલ્લા 2 મહિનાથી રોવડાવેશ. કેટલા? 2 મહિનાથી રોવડાવેશ. બરાબર? જેને જીત ડેક્સ્ટરે એના માને ને એના બાપને નથી મૂક્યા. લે એનો લોડો લેવા ગઈ લંડન. હે ભોસડીની ગુજરાતમાં કોઈ હારો છોકરો ન મળ્યો કે આવા માં ચોદામણા હારે કઈ તારા પૈસા હાલવી નહીં ખાતા? હે આજ લોડો તારા પૈસા નતો આપતો ને ત્યારે મેં કઢાઈ દીધા હતા. અને તારા વરને હવે તું કે તું આવી છોકરીના ફોટા બનાવતો તો ને હવે મારી ઉપર આવ્યું. લે જયશ્રીબેન, હવે તમારા હસબન્ડને જરા પૂછો ને કે આ ફોટા કોને બનાવ્યા હતા, કોણે મોકલ્યા હતા? આવો હવે તમે કયો, નકર તમારા ફોટા બનતા વાર નહીં લાગે.
લાગે હો જયશ્રીબેન. તમે જો અમારા ફોટા બનાવતા હોય તો સેમ ટુ યુ, તમારા ફોટા બનતા હવે વાર નહીં લાગે. જેવા સાથે તેવા. અને અમને હવે બધુંય કરતા આવડે છે. તો શું અમે આવા ફોટા જોઈને દવા પી લે? શું આવા ફોટા જોઈને મરી જાય? ના, બિલકુલ નહીં. શું કામ મરી? ગનીભાઈના ઘોડા ને સમજે કોઈ દી ના મરું. આ જ તકલીફ જ્યારે પોતાના ઘર ઉપર આવે ને ત્યારે ખબર પડે. હો, કાલનો દિવસ બ્રેક એટલે આપી હતી કાં તો કોઈ હાર્ટ એટેક બાર્ટ એટેક નો આવી જાય ભાઈ, સમજ્યા? એટલે બરાબર. ગાયનમાં તાકાત નહોતું કે આ, પણ હું કેસ કરવા ગઈ. હવે જઈશ. અને થેન્ક યુ સો મચ. હો જીતભાઈ, તમારે આવીને કેવું પડશે. નકર તમારી બાયડીના બનતા હવે વાર નહીં લાગે. તમે મારા એલા આવ્યું પાછું આવી ગયું. હારું હાલો, હવે છે ને આપણે બધાને કામ કરવાનું છે. તમે બધાય મને મેસેજ કરો કોના કોના પૈસા લોડાઈ લઈ લીધા. હાલો, હવે જીતભાઈ તો લંડન છે ને એના બાયડી ઉપર કેસ કરો. હાલો, ગુજરાતમાં બધા જ મસ્ત દિમાગ આપો. હાલો, બધા જ એના બાયડી ઉપર, એના ભાઈડાની જવાબદારી બાયડીને લેવી પડે ને. હવે જીતભાઈએ જેટલા રૂપિયા ખાધા હશે ને એના બાયડી જવાબ આપશે. ગુજરાતમાં બેઠા બેઠા, સુરતમાં બેઠા બેઠા, જેટલા લોકોના સ્ટુડન્ટોના ફીના પૈસા લઈ લીધા હોય એ બધાય મેદાનમાં આવો. હાલો, હવે હાલો બધા મને મેસેજ કરજો. મને ન કરી શકો તો આરકે છે એ બધાને મેસેજ નાખો. રોનકભાઈ નામાં, આરકે નામાં, એ બધાને મેસેજ નાખો. અને મને ટ્રાન્ઝેક્શન કર્યું હોય ને જે પૈસા મોકલા હોય ને એ બધાય મોકલો. હવે જયશ્રી મોડાસા ઉપર કેસ થશે ગુજરાતમાંથી, અને એમના લંડનથી એમના પતિદેવ ગુજરાતમાં હાજર થશે. બોલો જય હિન્દ. ભારત માતા કી જય, ભારત માતા કી જય. જય જય સંવિધાન. ઓ ભાઈ, આવો ને કાયદો કડક બકાલા જેવો, ગનીભાઈના ઘોડા જેવો હોય ને, મારા ઘટે નહીં. જે કોઈના રૂપિયા ગયા હોય ને એ જયશ્રી મોડાસા ઉપર કેસ કરો ગુજરાતમાંથી. એમના પતિદેવને બોલાવવામાં આવે ઇન્ડિયામાં, એટલે આપણે દેવાતભાઈ વાળું પતાવી દે. બહુ મા બેન અમારી ગાળો દીધી છે નહીં? કોકની મા બેનને ગાળો દેવાની રોજ વગર કારણોસર ઓલા દેવાય ખવડાને બોલાવતાય નથી. હે, જીત્યાને ડાચુય નહોતા જોતા લોડાનું. અને ભોસડીનો રોજ લંડનથી તને દેવાય ખબર જવાબ આપે એમ? હે, તારી ગાંડમાં ઓકાત હું છે કે તને જવાબ આપે ત્યાંથી? ભોસડીના તારી કોઈ ઓકાત નથી. હવે તારી બાયડી ઉપર આવ્યું એટલે લોડા તને ખબર પડશે નહીં? હવે તારી બાયડીને ગુજરાત વાળા આખા ગાળો દેશે. તારી બાયડીને જ્યાં જોવે ને પથ્થર મારજો ભોસડીનીને, કે તારો ભાઈડો લંડનમાં બેઠા બેઠા અમારી બેન દીકરીઓને માં ચોદામણો ગાળો દે, નાગા ફોટા બનાવે. તો હવે એની બાયડી ઉપર આવ્યું. શું આવ્યું? એની બાયડી ઉપર આવ્યું. કોઈ પણ જયશ્રી મોડાસાને જોવો ને એટલે પૂછજો કે તારો ભાઈડો કેદી આવવાનો છે? તારો ભાઈડો કેદી આવવાનો છે લંડન થી? અને આ રંડી લંડન જાય નહીં પેલા અહીંથી જોકો કેસ ગુજરાતમાંથી મોબાઈલના, સ્ટુડન્ટોના બધાના પૈસા હડપી ગયો છે. હું કરું છું કે મારા આવા નાગા ફોટા બનાવ્યા આ બેનના પતિ દેવે.
જયશ્રી બેનના પતિ પરમેશ્વરે મારા ફોટા બનાવ્યા. એમના પતિ લંડન રહેશે ને આ બેન ઇન્ડિયા રહેશે. તો હવે આ બેનને કયો કે એમના પતિ પરમેશ્વરે મારા આવા નાગા ફોટા કેમ બનાવ્યા? બોલો. હે મારા બેટો ભોસડીનો હે જેટલા ગનીભાઈના લોડાના ફોલો કરતા હોય ને બધા જેટલા લોડાને ફોલો કરતા હોય ને મને અનફોલો કરી નાખજો. કેમ કે હવે બદલા લેને કા ટાઈમ આ ગયા હે. ભૂલેगा नहीं बाबा ये. कभी नहीं भूलता. जिसके नंगे फोटो बनाया હોય જેના આંકે નાગા ફોટા જેના બનાવ્યા હોય કોઈ દી ભૂલે? પણ ગની અરે ભોસડીના કીર્તિ પટેલ ગનીભાઈના લોડા નામ ન આપતી હો. ગનીભાઈના ઘોડાના હમ ખાવશું હે ભલ્લા માણા કે મારા ફોટા બનાવ્યા તા હું કોઈ દી ભૂલું? રોજ ભૂલાય ને એ ભૂલવાય છે હું કોઈ દી ભૂલું? એ ભૂલવાય તૈયાર હતા એને સાચું કહી દીધું હોત તો. અને જેટલા લોકો જીત્યા ડેક્સ્ટર ને ફોલો કરતા હોય ઈ મને કાઢી નાખજો. 100%. હવે મને કાઢી કેમ કે જેને મારા નાગા ફોટા બનાવ્યા હોય 100%. અને મારે જેને પૂછવાનું હતું એ બધું પૂછ્યું એને કબૂલ્યું પણ કેમ ભાઈ તને જેને મોકલ્યા તા એને આવીને તાર કહેવાનું જ હતું ને લાઈવ માં આવીને કે આ બેને મને મોકલ્યા તા. 100%. ગુજરાતમાંથી જે બેને તને મોકલ્યા તા ને ફોટા તારે આવીને કહેવાનું જ હતું પણ મારી પાસે વિડિયોઝ છે એનું ટેન્શન મને નથી. પહેલા હવે હું પેન હાકીશ પછી વિડિયો પોસ્ટ કરીશ. ત્યાં સુધી રોજ તમને ગુલાબ જાંબુ ખવડાવીશ લાઈવ કરી. મીઠાઈ કાજુ કતરી. હા તારી બાયડી ઉપર આવે એટલે બધું હાલે નહીં. એ પંચાલ તારી બેને છે અશોક ગોસ્વામી આવો. ગનીભાઈનો કેવડો ગનીભાઈનો ખબર નહીં કેવડો. કોણ હેડ છું? જયશ્રી ને હે કોણ હેડ કોણ છું? ગનીભાઈ અશોક ગોસ્વામી છે. દેખાણા અશોકભાઈ દેખાણા. જય મેરડીમાં. જય મેરડીમાં. બોલો બોલો. હું કે અશોક ગનીભાઈનો ફોટો જોયો કે નહીં? લાઈવ માં મારા ફોટા જોયા તા? ના બેટા મેનેજી આવો કે મને નહીં ખબર. શું નથી ખબર? ખબર તો છે વાહ, ઓલા મેં કીધું તું વાહ. ખબર હે એડિટિંગ બરાબર નથી. હા પેલા. એ ખબર છે. બરાબર. જૂનું હવે એનું રહસ્ય ખુલ્યું છે. કોને ફોટા મોકલ્યા તા, કોને બનાવ્યા તા ની બધું. મેં તારી એક વાત સાંભળી એટલે હમણાં જોતો તો મેં તો બસ કરીએ થોડી વારમાં એમ. બરાબર. હવે જેને આપણે નાગા ફોટા બનાવ્યા હોય એને ગુજરાતમાંથી જે ફોલો કરતો હોય અત્યારે હું એમ નથી કહેતી પરાણે પણ મને ન કરતા બ્લોક બરાબર કરી છે. દેજો. બરાબર જે છે. આપણે ગુજરાતની બેન દીકરીને નાગા ફોટા બનાવે એને તમે ફોલો કરશો ના બરાબર છે. કે આજે એની બાયડીના ફોટા બનશે તો એને ખબર પડશે. એટલે મને જેને ફોલો કરવી હોય અને હું જો બેન દીકરીને રિસ્પેક્ટ કરતી હોય ને અને ઈ આખા ગુજરાતે કરવાની છે. શું બધાના મોબાઈલના પૈસા ખાઈ ગયા હોય ને બધા બોલો હાલો હવે કઢાવવાનો સમય આવ્યો. દુખતીના હાથમાં આવી ગઈ ભાઈ. ખાલી મોબાઈલ ના નહીં લાયસન્સ ના નામે ખાધા હોય ઈ. એક મિનિટ. ખાલી મોબાઈલ ના નહીં જે લાયસન્સ ના નામ. એક મિનિટ સાંભળ તો ખરી. ખાલી મોબાઈલ ના નહીં લાયસન્સ ના નામે જે ખાઈ ગયા હોય ને ઈ મેસેજ કરજો લાયસન્સ નું કહીને. બરાબર છે. વાહ હરકે વાહ. મારી પાસે હવે છે મારો હરકે કાકો. બોલો. હજી મારી પાસે બધું પ્રૂફ સહિત છે. બેંક ની ડિટેલ સહિત છે. પણ તે દિવસે તે એમ કીધું હતું કે હું એની બાબતમાં નહીં પડું. બહુ ગાળો એ આરકે પણ મેં તું દેખાતો તને નહીં કીધું મને તું. હો. કીર્તિ એક જ દેખાય છે. અશોક ગોસ્વામી સમય બધાનો આવે કે ન આવે?
બધાનો આવે એમાં કોઈ જગ્યા જ નહીં ને. બાકી આવે, આપણે આવે. દિલથી- કહેવામાં શું આપણે ખોટું દિલથી છે? આપણે એવું હતું. સાચું કહેવાય બધાને. અને મારા ફોટા બનાવ્યા કોણે? હા બરાબર જ છે ને, જાણવું જ સબૂત પડે ને. જોઈએ. બરાબર. બરાબર છે. શું કહે અશોકભાઈ, મજામાં? જાજે ટાઈમ અરે આ તો અશોકભાઈ દેખાણા હો. આ તો બેઠો તો હું જોતો તો મેં તો કીર્તિ શું કહે છે, મને તો આ બધું ઝઘડો અત્યારે ખબર પડી ચાલે છે. હા બોલો બોલો. હાઉ ડેવિડ. અરે કાલનો દિવસ તો કીધું સુહાગરાત કરી લે, ભલે કરી લે, રોજ કરવા દો નવા નવા કપલિયાને. પછી હવે પતિ લંડન રહેતા હોય ને પત્ની ગુજરાતમાં રહેતા હોય તો પત્ની ઉપર આપણે કેસ કરીએ કે ન કરીએ? કરીએ કે. બે માણસ ધંધો કરતા હોય તો ગુજરાત વાળા કરો ફ્રોડ ના કેસ. હા બરાબર હે, ફ્રોડ થયો હોય એ અત્યારે કરી દ્યો. બધું ગુજરાતમાં જ છે. પત્ની ઉપર કરો કાલથી કેસ. બરાબર હું છે. કરું છું, મારા નાગા ફોટા બનાવ્યા ને એનો. તો ભાઈ કીર્તિ મારી બેન હે હો ભાઈ, એના નાગા ફોટા બનાવે તો એની બેન નો પીકો હો, માં ચોદામણાની. આ તો કીર્તિ છે, સહન કરી લે, ભોસડી ના આવ. બીજી છોકરી સુસાઇડ કરીને મરી જાય, માં ચોદામણા. મને તમારા મને નથી ભાઈ ફેર નો પડે. અરે ઓરિજિનલ લઈ આવવાનું, જાઓ ભોસડી ના ગોત્યા ઓરિજિનલ જા. હા બરાબર, ઓરિજિનલ લઈ આવો ને, એમ કે ઓરિજિનલ એને કઈ કેવડે. અરે ગોત્યા આવો, ઓરિજિનલ ગોત્યા આવો. અમે તો ઓરિજિનલ હોય તો મોઢે કહેવાની તાકાત રાખીએ કે આ અમારા ઓરિજિનલ છે. મોટું રહસ્ય ખુલી ગયું છે, પણ એની મને પ્રૂફ પુરાવા સાથે, ફૂલ રેકોર્ડિંગ સાથે, કોને મોકલ્યા હતા, કેવી રીતના મોકલ્યા હતા, અમારે જે જોતું તું મળી ગયું. કોણે કીધું તું, બધું proof મેં લઈ લીધું છે. શું? બરાબર હે, 100%. અમારે જે જોતું તું મળી ગયું. હવે તમે અને તમારે હવે ક્યાં જો શોધાવો? આપણે હું આ બધા દિવસની રાત જોતી અત્યારે લગીને હું કોઈ દી કેસ કરવા ગઈ. નહીં. કહી દે હવે નહીં. જોવું છે આપણે કોણ નથી લેતું. હવે બોલપેન આપો, બોલપેન એની બેન નો કાયદેસર પેન આપવાની હવે. મારી જાન છે. તો જો. એ મારી નાગા મોટા મને મારે મરી જાવું હે. ના ભાઈ ના, ભગવાને આટલી સરસ જિંદગી આપી હોય ને અને આપણી સાથે જે કઈ પણ ખોટું થયું હોય ને ઈ બનાવ સાથે લડતા શીખો. બરાબર છે. લડ્યા વગર તો રસ્તો જ ના થાય કોઈ. 100%. જિંદગીમાં લડ્યા વગર તો લડવું તો પડે જ, કોઈ બી મેટર હોય. લડવું જ પડે. અને આજે ગમે તેવું હોય, લોકોના એક એક કિસ્સા હશે, અહીંયા અનેક કિસ્સા છે ભોસડીના. કોઈ દી બંધ બેઠી હેઠી બેઠી, સાચી વાત છે, 100%. લોકોના એક એક કિસ્સા હશે, અમારા અનેક છે. આપણા તો કિસ્સા ક્યાં નથી, જ્યાં હોય ને હંમેશા કિસ્સા. સત્ય હોય ને સત્ય, ત્યારે પરમાત્મા સાથે જ ઉભા હોય. અને જ્યારે તમે કોકની ઇજ્જત લીધી હોય ને, ત્યારે તમારે ઘર ઉપર ઇજ્જત આવતા વાર ન લાગે. 100%. અત્યાર લગીની નાગો એકલો હતો, હવે બેકલો થયો. ઈ તો આઈનું આયા જ છે, ભોગવવાનું છે. બનાવો બનાવો, તો હજી ફોટા ભોગવવાનું બનાવો. હવે રાયડીને જ છે. ગુજરાતમાં રહીને ભોગવશે. ગુજરાતમાંથી જેટલા કેસ થશે ને એ બધા કેસના જવાબ દેવા પડશે ભાઈ. બરાબર અને હવે જયશ્રી મોડાસા છે, જયશ્રી મોડાસા જીતભાઈના ધર્મપત્ની, તો જીતભાઈના ધર્મપત્ની જવાબ આપશે, નકર લોકોના પૈસા ભરશે. બરાબર ને? હા, બરાબર હે. નાના નાના સ્ટુડન્ટોના પૈસા લઈ લીધા છે. ડ્રાઇવિંગ લાયસન્સના નામે. બરાબર, વિઝા કરાવી દઉં ને નામે આઈફોન તને લાખ રૂપિયાનો આઈફોન તને 40,000 માં અપાવું. 40,000 રૂપિયા કેટલા લોકોને ટ્રાન્ઝેક્શન હજુ મારા પાસે પડ્યા. એક રૂપિયો આપી દેશો. જયશ્રી મોડાસા આપશે. ટેન્શન ન હા. લેતા બધા. મોટો છે. શું મોટો છે? એમ નહીં, સમજો. હા લઈ લે, વાંધો નહીં. આ તો પેલી વાર મોટો લઈ લો. મોટો લઈ લે, એમ નહીં. મોટો બે લેજે, બે. મોટો લઈ લો.
બે લઈ લેવો, વાંધો નહીં. આરકે હવે હા મોટો બોલીએ. લેવા, કીર્તિ મોટો લેવાનું કહી દીધું, મેં તું બે લેજે. હવે સાંભળો, બધા નામાં એવિડન્સ ને પ્રૂફ આવશે. બધાય મને એક ભેગા કરીને મોકલો. અહીંથી આપણે લીગલ કાર્યવાહી સ્ટાર્ટ કરી દઈએ. 100%. બરાબર. હા, 100%. બરાબર? એક નો રૂપિયો જેને મહેનત એક છોકરો રોતો તો, એ છોકરો કે મારો આઈફોન વાપરવાનું સપનું હતું પણ મારે એટલું મોટું બજેટ નહોતું ને તો મને એમ થયું કે હું લંડન થી મોબાઈલ મંગાવું, પણ એ છોકરાના પૈસા નહોતા. અરે લોડાએ ઈ તો છોડ, આઈફોન નું છોડ ને, ઈ તો એન્ડ્રોઈડ વાપરી લે. ઓલી બિચારીએ ભેગા કરીને લાયસન્સ કઢાવવા આપ્યા હતા, ઈ નથી આપ્યા. ઈ કેટલા મેસેજ કરી કરીને તારી કોન્ટેક્ટ કરવાનું કીધું. મેં તને કીધું હતું ત્યાં તે શું કીધું હતું કે હમણાં આની પછી વાત. હા, તું કામમાં હતી. કાઈ વાંધો નહીં, બધા પ્રૂફ પુરાવા ગમે એના મોકલી દો. આરકે નામ મોકલો, અશોક ગોસ્વામીમાં મોકલો, ડેવિડમાં મોકલો, પણ પ્રૂફ પુરાવા સાથે મોકલો. હવે આપણે જય લીગલી એક્શન અંબે. જયશ્રીબેન મોડાસા જીતભાઈના ધર્મપત્ની ઉપર લેશું. આવો આવો મયુર પંચાલ, એકદમ મોજ મોજ હો, મોજમાં જો આપણે હંમેશા. અરે અશોકભાઈ, હા, મોજે એ અશોકભાઈ, હેલો ડેસ્ટર. આ તો પહેલી વાર સાંભળ્યું. આ તો ભાઈ પહેલી વાર સાંભળ્યું હો કે છોકરાનું દેણું બાપ ભરે, પણ આ તો પહેલી વાર સાંભળ્યું છોકરાનું દેણું બાયડી ભરે. આ પહેલી વાર. આખું આખું ઘર ગેમલર છે બાપ. એના પપ્પાના અકાઉન્ટના ટ્રાન્ઝેક્શન બતાવું, બેંકના. વચમાં આપણે જતું કરી દીધું તું, ભાઈ છોડો હાલો, પણ 100%. મારા ફોટા બનાવ્યા કોણે ને ઈ બધું બહાર પડ્યું. બરાબર. તો હવે હું શું કહું? અરે ફોટા બનાવીને તો માં સુધી નાખે, જે કોઈ બી હોય. હા હા, બરાબર, હવે ફોટા બનાવ્યો હોય આપડા, અને આપણે એ બધું ભૂલી ગયા તા. હો, બીજા કોઈ ભૂલે? ના જ ભૂલે ને, કોઈ નો બોલે. એવો બનાવાય જ નહીં ને, ઓરિજિનલ જ લવાય, પણ બનાવાય થોડી. હા એ મારો ઓરિજિનલ હોય તો કે હું કહી દઉં મારો છે. લાઈવ કરાવડાવ્યું તું મારી પાસે, ઈ કે તો એવો તો કેવો તારો સંબંધ કે તું બે કોઈ બેન દીકરીને નાગા ફોટા આવી રીતે મૂકે? 100%. બરાબર. આમાં કોક એવો બીજી તો તારો પીકલી સંબંધ કેવો? અલા મારે હું આપણે કપડા વાળો ફોટા બનાવ્યો હોય ડેવિલ, આ પેલાના જમાનાને કોઈને ખબર પડે કે આવા ફોટા બને એમ? નો જ ખબર કોઈને હોય ના ને. પડે. એટલે કોકને એમ લાગે ને અરે ભોગીના હાચા હોય ને તો હું એમ કહું આ જોડામણા નાગા જઈમાં નાગા લેવા થોડા આવો ઈ માઈલીની શું હોય તો હાલી તો બાપ છે બહુ. અને અશોકભાઈ પાછું ડોકાઈ અલગ, બોબલાઈ અલગ, એની માને બે બોબલા અલગ. વિચાર તો કરો તમે. એક બોબલું આમ જાય ને એક બોબલું આમ જાય ને ડોકી પાછી આમ જાય. હા વળી કેવું એડિટ હા લે અને આપણે હોય તો આપણે મોઢે કહીએ કે આ મારા છે, જોઈ લે, તું જોઈને ખુશ થા. જરૂર હોય તો લઈ લેજે મોઢામાં. અરે મજા મજા, મારા ભાઈઓ એકદમ મજામાં હો બધા. જય મેરડીમાં, જય મહાકાલ દાદા. જય મહાકાલ. જય પિંકી, મહાકાલ. મારો હવે નાનો મહાકાલ ફોટો. મહાકાલ દાદો મારો કાળ ભેરવ દાદો લાવશે ન્યાય ઓ ભાઈ. હવે પાછું મહાકાલ નું રૂપ લેવાનું છે એવું લાગે છે. લેવાનું હા જોઈ ને. હજી આ ટ્રેલર જ છે અશોકભાઈ. તો એમને અશોક ગોસ્વામી એક વસ્તુ કહું, આજે તમારે જેવી લડત હોય ને એવી લડત રમાય. તમારે સામેવાળાને પાડવા માટેના નાગા ફોટા તો નો જ બનાવાય હો. સાચી વાત. સાચી વાત છે. મારી પાસે તો અઢળક નાગા ફોટા પડ્યા છે, મેં કોઈ દી કોઈના મૂક્યા? હા એવો ઓપન આપણને શરમ આવે કે ઓહો આવા વ્યક્તિ એમ. ઓલી દક્ષા કોડી નહીં મારી પાસે પડ્યા છે, મેં કોઈ દી મૂક્યા? કોઈ ના, ઈ કે હજી સુધી નથી વાર નો મૂક્યા. લાગે પણ આ તો આપણને એમ થાય કે લેડીઝ જ છે ને, હા બરાબર છે. એક સ્ત્રી જ છે ને. પર્સનલમાં મોકલી દેવાના, જો ભાઈ આટલી નાગી તું શું, એટલે અમારી નાગી વાત ન કરતી. બરાબર. એન્ટી બરાબર ને? ગુલી તમને કઈ કે અશોકભાઈ? અરે એન્ટી ગુલ્લી ની તો વાત જ નહીં સાંભળવા જેવી. તારે એના સાઈડ માં મૂકતું.
એને જવા દે. અને હું બધાને દિલથી કહું છું રિસ્પેક્ટ સાથે કે જો આપણી ગુજરાતની બેન દીકરીઓને રિસ્પેક્ટ ન કરતા હોય ને એને બધા અનફોલો કરો ને રિપોર્ટ મારો એના આઈડી ને. હા બરાબર હે. પતિ પત્નીના બેના આઈડી ને રિપોર્ટ મારો અને મને મેન્શન કરો સ્ટોરી કે અમે રિપોર્ટ માર્યો અને બ્લોક કર્યો. મેન્શન કરો આનો બધાય. લંડનમાં બેઠા બેઠા ગુજરાતના બધાને ગટન ગાળો દીધી છે. તમે કહેવાય થોડી બધી ઓળખતાય નથી. આ લોડા નામ નથી લીધું અને કોકના કહેવાથી લાઈવ કર્યું લંડન થી. બોલો આ ભોસડીનો એક ધારો ગાળો લખી રહ્યો માં ચુદામણો. આ કિંગ આ કિંગ લખે છે ને 099 કઈ તારી માને ચુદા લોડા તું નીકળ ને એક થપ્પડ નો ઘરાક નહીં ભોસનો સલંગ ગાળો લખી રહ્યો માં ચુદામણો. પણ લાઈવ ચાલુ થયું ત્યારથી ગાળો લખે. રાત જોવે છે એને કે તું એકવાર લંડન થી આઈ તો ખરા. દુબઈ સુધી આવે ભોસડી ને એકવાર ગુજરાતમાં તો પોક હોય. તારી બાયડી હા બરાબર હે. આઈ તાર બાયડી તેડવા તે હાલ સુરત. હા રાત જોવી છે. કાઠી સમાજ રાહ જોવે છે લોડાની. મહિના દોઢ મહિનામાં જવાના છે એ તૈયારી છે. તૈયારી હાલે છે. મહિના દોઢ મહિનામાં વધીને જવાની તૈયારી હાલે. મને પૂછ્યું એડવોકેટ વિવેકભાઈ પટેલ વાંધો નહીં પર્સનલમાં કહેજો કહું હો. એ હા ભાઈ સાજીદભાઈ યાદ અપાઈશ હો 100%. કરો કરો બધા કરો કરો તમ તારે. અને હવે કોઈએ કોઈનું સહન કરવાનું તો આપણા દિવસ ચાલુ છે ને. જેટલા લોકોએ સહન કર્યો તો ને ફિત્યાને હવે જેને સહન કર્યું તો એના દિવસો ચાલુ થયા છે. હવે તમારે પિન ચપટામાં આવ્યો ત્યારે હે. ઈ જીત્યો કોકની બાયડીના ફોટા બનાવતો તો મૂકતો તો. ઓલા પ્રતિકભાઈ મુંબઈ ના ના એના લાખ રૂપિયા લઈ લીધા પ્રતિકભાઈ મુંબઈના અને બિચારાના ફોટા એની બાયડીના બનાવ્યા હતા. આવું કરે? મને કીર્તિ મારી સાંભળ મને એક વાત યાદ છે ભોસડીની બોગસગીરી કોણે કરી હતી એ પણ હું બોલ્યો નતો એ વખતે. તેમાં ભોસડીને મને ફોન કરે મને એમ કે આમ છે ને તેમ છે ને ભાઈ આપણે બે શબ્દ કહીએ ને એનું રેકોર્ડિંગ આમ મોકલે માં ચોદામણા. હા મને મોય કર્યું તું ને આપણે વચ્ચે તે દિવસે એવું. હવે ભોસડીની આ બધી ગેમો નહીં રમવાની આ કોઈ એમ ઝઘડો થવાનો જ નહીં આવું કરે. હા તો અશોકભાઈ આપણે આપણી જોડે આટલી આટલી વાત કરે. એમ નહીં. એવા પેટ મેલાને તો અમે જ આઘા રાખવી છે. હા 100%. 100%. દેતા આવાજ નથી દેતા ને. ના પણ કીર્તિ એ વખતે આપણે શું મેં કીધું કઈ વાંધો નહીં ગેમ કરી હતી ને મને મજા નથી આવી પણ મેં કીધું કોણ આ બધી ઝંઝટ કરે ભોસડીની એટલે આપણે ચલો જવા દો એમ. બાયડીને તેડવા મુંબઈ સુધી જ આવશે સુરત નહીં આવે ગાંઠ ફાટે. હવે હું બધાને કહું છું કે આ પતિ પત્નીને ચુંબન ચર્ચી આપણે જોવાના નથી. લંડન વાળા આપણે ગુજરાતના ઓછા છોકરા હતા કે લંડન દ્વારકાધીશ. ઈ તેના મા બાપને બધાને રાન ને રડવો કીધા હતા અને પોસ્ટર ની વેબસાઈટ ઉપર આજ રંડીના ફોટા ચડ્યા હતા. મારા ઘરમાં ગરી ગઈ હતી અશોકભાઈ. એટલે હા ઈ રંડી મને એટલે ઘરમાં ગઈ હતી. પેલા કોણ બોલ્યું હાલ કોણ બોલ્યું કોણ કોમેન્ટમાં વાત કરે છે કોને કહે છે તું. અશોક ગોસ્વામી. ના હવે તો આત્મહત્યા જ કરવી છે આજ તો કીર્તિ નામની જ કરવી હોય બીજું કઈ નહીં. પણ આજે આજ મારો પિત્તો ઠેકાણે નથી. અરે પણ તારો પિત્તો ઠેકાણે નહીં મારો પિત્તો હલાઈ નાખ્યો છે. લે ભોસડાયું અર્જુનભાઈ આ તો ભોસડાયું. કોનું ક્યાં જાય છે કઈ ખબર હવે ખાવાની નહીં આજ મજા જ નહીં આવી વાતમાં. હવે ઓલું કેન્સલ કરાવી દો. 2 મોટા લાવવાનું કીધું તું. બધાને હું એમ કહું છું હા અત્યારે લગીન પાછો શું કે ખબર હવે બેનું તો છોડી દીધું છે આ કરી દીધું છે મેં જયશ્રીની કસમ ખાઈ લીધી તારી જયશ્રીની માનો ભોસડું માં જોડાવના જ્યારે તું કોકની બેન દીકરીને ગાળો દેતો તો હે ત્યારે કસમ નહોતી ખાધી. આ ચોથીના અમે લોડે ના લાગીએ અમે કેટલા લગાયા છે ને એકવાર ઇતિહાસ પૂછી લે ભોસના અમે કેટલાને લગાડી દીધા અત્યાર સુધી. હા બરાબર
ના ના 100% ભાઈઓ. આર કે તને હું ચોખ્ખું કહી દઉં છું રંડવાનો ફોન તારામાં હવે આવે તો ઉપાડતો નહીં હો. ઉપાડી કાયદેસર ઉપાડીને હું હામી દે હામી દે. ઉપાડવાને બ્લોકમાં નાખી લોડાને. ઓકે ડન ચાલો હા ઓકે. સમાધાનની માનો હવે ભોસડો. કઈ વાંધો નહીં. ઓલા દિવસે આપણે પ્રેમથી કીધું સમાધાન કરાવી પટેલ લેશે. પતાવડાવી દીધું પૈસા ઈ ખાઈ ગયો છે ને એ બધાનો બદલો હું લઈશ. ટેન્શન નકો. આપણે છેક સુધી એને કીધું અશોકભાઈ આપણે એને છેક સુધી સાથ આપીને એને કીધું તારું સમાધાન કરાવી દઉં તું ટેન્શન ન લે આ બધું. ક્યાં દઈશ? પણ છેલ્લે એન્ડ ટાઈમે માણસ ફરે તો પછી આપણે શું કામ જેવાનું. હા ના કામ કઈ કરવાનું જ નહીં. લોકો કરે જોઈએ છે. એમ નહીં કીર્તિ, લોકો કરે એમાંથી લઈ આવો ને આપણે શું કરવાની જરૂર. હા બરાબર. હા નહીં મૂકે કરણ પટેલ. સાચું સાચું બકા નહીં મૂકે. મૂકવાના હવે કારણોસર મા બેનની ગાળો ખાધી હોય એ વ્યક્તિ મૂકે. કોઈ ના અને અમુક મૂકે. અમુક તો ગાંડમાં રેસ ન હોય તો એમ કે હું કાનૂની કાર્યવાહી કરીશ. જાણે ભોસડીનું કાયદા હા જાણે. લીગલી કાર્યવાહી જ કરવાની છે. બરાબર એમને ધર્મ પત્ની ઉપર કેટલા લોકો સાચું પૈસા ગયા છે ને proof પુરાવા લાવીને રાખજો. કાર્યવાહી proof હા પુરાવા મયુર કરવાની. પંચાલ બધા ધ્યાનમાં જોયે. મારા ભાઈ એવું નથી કે ઇન્સ્ટા ઓછું કરી દીધું તો ભૂલી જઈએ હો, બધા યાદ જ છે. અને જે હતા ને યાદ છે બધા. હા આ તો થોડાક દી આમ હેને આમ શું કેવાય આમ ટાઈમ પા ઓલી કરી હતી ટાઈમ પ્લીઝ કર્યું હતું થોડીક વાર. ડેવિલ થોડાક દી કહું ટાઈમ પ્લીઝ કર્યું હતું એમ. બધાને એમ હતું કે વિખાઈ ગયા એમ તો વિખાણા નથી એમ. ટાઈમ ચાલો પ્લીઝ. કીર્તિ કરું પછી આવો ને થોડી વાર માં એવું ચાલુ છે આવું પાછું. હું થોડી વાર આઈને કરું. ઓકે આજનું જમણવાર પતી ગયું છે. હા. થોડી વાર પછી આપણે જમણવાર કરીએ. મને ફોન કરે તું કીર્તિ ફોન કરતો મને. ખાઈએ ચલો આ લાઈવ ને તું મને કોલ કર. હા બાય.